નમસ્તે મિત્રો, અમદાવાદની બહાર એક નાનકડા ગામમાં ખેતરો વચ્ચે એક નાનકડી પવનચક્કી હતી. તે ચક્કીની બાજુમાં એક નાનું મકાન હતું, જ્યાં રહેતી હતી રાધિકા. રાધિકાની ઉંમર હજુ તો 23-22 વર્ષની જ હશે, પણ જીવનની કઠોરતાએ તેને ચહેરા પર પહેલેથી જ કાપેલી રેખાઓ દોરી દીધી હતી. તેના પતિ અજય પવનચક્કી પર કામ કરતા હતા. 2 વર્ષ પહેલા તેમને એક નાની દીકરી જન્મતી હતી. નામ હતું ઝરણા. ઝરણા નામ જ સાંભળતા જ પાણીની ઝરમર ઝરમર અવાજ આવે. એ નાનકડી છોકરી જ્યાં હસતી તો એવું લાગતું કે આખું આકાશ હસી રહ્યું છે. 1.5 વર્ષની થઈ ગઈ હતી ઝરણા, પણ હજુ પણ તેની માતાની ગોદમાં ઉતરતી ન હતી. રાધિકા દિવસભર ચક્કી પર મદદ કરતી અને રાત્રે ઝરણાને ગોદમાં લઈને લોરીઓ ગાતી. એક દિવસ બધું બદલાઈ ગયું. સવારના 10 વાગ્યાનો સમય હતો. પવન ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો હતો. અજય પવનચક્કીના પાંખડા પર તેલ નાખવા ચડ્યા હતા. રાધિકા નીચે બેઠી ઝરણાને રમાડી રહી હતી. અચાનક એક જોરદાર પવનનો ઝપાટો આવ્યો. પંખાની એક પાંખ ઢીલી થઈ ગઈ. અજયનું સંતુલન ગુમાવી બેઠા. એક જ પળમાં બધું શાંત થઈ ગયું. રાધિકા ચીસ પાડી ઉઠી. ઝરણા ડરીને રડવા લાગી. ગામના લોકો દોડી આવ્યા, પણ અજયને બચાવી શકાય નહીં. એ દિવસ રાધિકાનું જીવન એકદમ ખાલી થઈ ગયું. ચક્કી બંધ થઈ ગઈ. ગામના લોકોએ કહ્યું, આ તો ભાગ્યની ખોટ છે. રાધિકા, હવે તો શું કરીશ? રાધિકા પાસે 2 રસ્તા હતા. એક તો ગામમાં જઈ રહીને કોઈ ઘરે કામ કરવું, બીજો તો શહેરમાં જઈને નવું જીવન શરૂ કરવું. તેણે બીજો રસ્તો પસંદ કર્યો. ઝરણાએ ગોદમાં લઈને તે અમદાવાદ આવી પહોંચી. શહેરની ભીડમાં એક નાનું રૂમ ભાડે લીધું. દિવસમાં 2-3 ઘરે વાસણ ઘસવાનું કામ મળ્યું. રાત્રે ઝરણા સુવડાવીને રડતી. પણ એક દિવસ એવું બન્યું જેણે તેનું જીવન ફરીથી બદલી નાખ્યું. એક સવારે ઝરણાને બીમારી થઈ ગઈ. તાવ ચડી ગયો. રાધિકા ડૉક્ટર પાસે લઈ ગઈ. દવા લીધી, પણ ખર્ચો વધી ગયો. પૈસા ખતમ થઈ ગયા. એ જ દિવસે એક નાના બ્યુટી પાર્લરની સામે ઊભી રહી. બ્યુટી પાર્લરનું નામ હતું સૌંદર્ય સંગમ. બહાર જાહેરાત હતી, મહિલા સ્ટાફ જોઈએ. અનુભવ વગરની પણ શીખવા તૈયાર હોય તો આવી જાઓ. રાધિકા અંદર ગઈ. એક સ્ત્રી બેઠી હતી. નામ હતું મીના. ઉંમર લગભગ 30-35ની હશે. ચહેરા પર હળવી મુસ્કાન અને આંખોમાં એક અજબી પ્રકારની ગુમાવો. બોલો, શું કામ છે? મીનાએ પૂછ્યું. રાધિકાએ બધું કહી દીધું. પતિનું મૃત્યુ, ઝરણાની બીમારી, પૈસાની તંગી. મીના શાંતિથી સાંભળતી રહી હતી અને બોલી, અહીં કામ છે, પણ શીખવું પડશે. હું તને શીખવીશ. ઝરણા માટે પણ અહીં જગ્યા છે. પાછળ નાનો રૂમ છે. તું તેની અને રહી શકા છો. રાધિકાની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, પણ મારી પાસે કોઈ અનુભવ નથી. મીના હસી. અનુભવ તો હું આપીશ, પણ તારી પાસે એક વસ્તુ છે જે ઘણી પાસે નથી, દિલ. અને એ દિવસથી રાધિકાનું જીવન શરૂ થયું. મીના એકલી જ હતી. તેના માતા પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. તેને ખૂબ મહેનત કરીને આ પાર્લર
ઊભું કર્યું હતું. ગ્રાહકો સાથે ખૂબ પ્રેમથી વાત કરતી. દરેક સ્ત્રીને એવું લાગતું હતું કે મીના તેની બહેન કે મિત્ર છે, પણ તેના હૃદયમાં એક ખાલીપણું હતું જે કોઈ ભર્યું ન હોય. રાધિકા આવ્યા પછી બધું બદલાઈ ગયું. ઝરણા પાર્લરમાં રમતી. ગ્રાહકો તેમને બોલાવતા, આવ બેટા, તારા માટે એક ચોકલેટ. ઝરણા હસતી રમતી અને ધીમે ધીમે રાધિકાના ચહેરા પર ઉદાસી ઓછી થઈ ગઈ. મીના અને રાધિકા બંને એકબીજાની સાથે ખૂબ નજીક આવી ગયા. રાત્રે પાર્લર બંધ થયા પછી બંને વાતો કરતી. ઝરણાએ સુવડાવીને બંને બેસી જતી. ક્યારેક હસતી, ક્યારેક રડતી. બંનેએ એકબીજાના દુઃખને સમજ્યા. બંને એકબીજાને સંભાળ્યા. એક રાત્રે મીનાએ કહ્યું, રાધિકા, હું તને કંઈક કહું? બોલને. મને લાગે છે મને તારી સાથે જીવવું છે. ઝરણા સાથે. અને ત્રણે એક સાથે એક પરિવાર બનાવીને. રાધિકા ચૂપ રહી અને આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, મીના, મને પણ એ જ લાગે છે, પણ સમાજ, લોકો શું કહેશે? મીના હસી. લોકો તો હંમેશા કંઈક ને કંઈક કહેશે, પણ અમારા માટે જીવવું છે. ઝરણા માટે જીવવું છે. બાકી બધું બહારનું છે. રાધિકાએ મીનાનો હાથ પકડ્યો. તો ચાલ, એક નવી શરૂઆત કરીએ. બંનેએ નાની રીતે લગ્ન કર્યા. કોઈ મોટી વિધિ નહીં, બસ 2-4 નજીકના મિત્રો અને ઝરણા. એક નાના મંદિરમાં બંને એકબીજાને વચન આપ્યા કે હંમેશા સાથ રહેશે, એકબીજાનું દુઃખ સુખ વહેંચશે અને ઝરણાને માતાનો પ્રેમ આપશે. સમય વીતતો ગયો. સૌંદર્ય સંગમ હવે ખૂબ મોટું થઈ ગયું. બીજી 2 શાખા ખોલી. રાધિકા હવે ખૂબ જ સારી બ્યુટિશિયન બની ગઈ. ઝરણા 3 વર્ષની થઈ ગઈ. તેને 2 માતા મળી, એક રાધિકા, બીજી મીના. ઝરણા બંનેને મમ્મી કહેતી અને બંને જવાબમાં હસતી. એક દિવસ ઝરણાએ પૂછ્યું, મમ્મી, પપ્પા ક્યાં છે? રાધિકાએ તેને ગોદમાં અને પપ્પા આકાશમાં છે. બેટા, તેઓ પવન બનીને એમને હંસમાં જોતા હશે. અને અહીં તમે 2 મમ્મી મળી ગઈ એટલે અમે ત્રણેય ક્યારેય એકલા નથી. ઝરણા હસી. તો પપ્પા પવન છે એટલે તો પવન ચક્કી પર કામ કરતા હતા. મીના અને રાધિકા બંને હસી પડ્યા. ઝરણાએ નાનકડી નિર્દોષતાએ એમના દિલનો બોજ હળવો કરી દીધો. આજે પણ સૌંદર્ય સંગમ માં ઝરણાની હાસ્યની અવાજ ગુંજે છે. રાધિકા અને મીના એકબીજા સાથે હાથમાં હાથ રાખીને ઊભા રહે છે. જીવનમાં આવેલી તોફાન પણ તેઓ એકબીજાને મજબૂતાઈથી પકડી રાખ્યા છે, કારણ કે પ્રેમ એ પવન જેવો છે. ક્યારેક તોફાન આવે છે, ક્યારેક શાંત, પણ જ્યારે 2 દિલ એક થાય છે ત્યારે કોઈ પણ તોફાન તેમને અલગ કરી શકતું નથી. નોંધ: આ વાર્તા કાલ્પનિક છે મિત્રો. કોઈ પણ જાતિ, ધર્મ, વ્યક્તિ કે કોઈ પણ સંબંધ ધરાવતો નથી. મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ. મિત્રો, મારા પિતાજીની તબિયત હમણાં સારી નથી, તે માટે હું પહેલીવાર વાર્તા વાંચું છું. તે રીતે પ્લીઝ મને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.